શું કરવા લે બૂટ જોઈ શકો છો મિત્રો, આ ખાતર અમે 200 ગ્રામ કાઢી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, આ ઇમોમેટિક બેન્ઝોઇટ છે. અમે 1000 લીટર ટેન્કરમાં 600 ગ્રામ નાખીએ છીએ. તો અમે તોલી લઈએ. પહેલાં આમાંથી 100 જોઈ શકો છો મિત્રો, આ છે ઇમોમેટિક બેન્ઝોઇટ. આ ઈયળ માટેની દવા છે. જોઈ શકો છો અમે મિક્સ કરી રહ્યા છે અને અમે અલગથી 100 ગ્રામ લઈને આવ્યા છે તોલીને, એટલે 600 ગ્રામ થઈ ગયું. $500 ગ્રામનું છે આ બોટલ. 100 ગ્રામ એમાં માપિયામાં લઈને જ આવ્યા હતા. તમે વિડીયોમાં આગળ જોજો, હું બતાવીશ. અમે ઇલેક્ટ્રિક કોટા વડે તોલી લીધું છે. અને આ છે બોરાન છે, જોઈ શકો છો. બોરાન પણ લીધું છે. 1000 લીટરમાં અમે 1 કિલો બોરાન નાખીએ છીએ, જોઈ શકો છો. સોયાબીનમાં છાંટવા માટે લીધું છે. આ 45 દિવસ થયા છે સોયાબીનને. અલગ અલગ ડોલમાં મિક્સ કરી લઈએ છીએ. અને આ ખાતર 1152 ઝીંક NPK, આ એરિસનું ખાતર છે, જોઈ શકો છો. આ પેકેટ છે 1 કિલોનું. અમે 1000 લીટર પાણીમાં 1 કિલોને 200 ગ્રામ નાખીએ છીએ. તો આ 1 કિલો અને આમાં 200 ગ્રામ લઈને આવે છે માપિયામાં તોલીને. એ પણ મિક્સ કરીશું. આ દવા મિક્સ થઈ રહી છે ઈયળ માટે, ઇમોમેટિક બેન્ઝોઇટ. અને આ છે બોરોન. હવે આ ત્યાં ટેન્કર ઊભું છે, એમાં નાખી દઈશું. આજે 4 જ દવા લીધી છે. ખાતર છે, બોરોન છે, અને ઈયળ માટે દવા, અને સ્ટીકર છે. આ બોટલ છે સ્ટીકરની છે. હવે જોઈ શકો છો, અમે ખાતર નાખીએ છીએ. કિલો અને 200 ગ્રામ 1000 લીટર પાણીમાં અમે 1 કિલોને 200 ગ્રામ ખાતર મિક્સ કરી દઈએ છીએ. અને પછી ટેન્કરમાં નાખી દઈશું. મિક્સ કરી દઈએ એકદમ. સ્ટીકર અમે 1000 લીટરમાં 300 ml નાખીએ છીએ. હવે ટેન્કરમાં નાખી દઈશું.
જોઈ શકો છો અમે હવે નીકળ્યા છે ખેતર તરફ. સેટઅપ થઈ ગયા છે. ચલો હવે આગળ રસ્તો બતાવીશું. ને 6 કિલોમીટરના અંતરમાં જવાનું છે. જાઓ દા ભાઈ. ચલો. મિત્રો અમે આજે આવી ગયા છે સોયાબીન વાળા ખેતરમાં. આગળ દેખાય છે આપણું ખેતર. આ બાજુ મિત્રોએ વાવ્યું છે ભીંડા અને દિવેલા. વચ્ચે આંતરખેડ કરી છે, આંતર ખેતી કરી છે. ભીંડા અને એરંડા, દિવેલા જોઈ શકો છો. આ બાજુ આ મગફળી છે જોઈ શકો છો. ભીંડા પણ લાગી ગયા છે. જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે સોયાબીન વાળા ખેતરમાં. જોઈ શકો છો આપનું સોયાબીન કેવું છે અત્યારે. જોઈ શકો છો મિત્રો, આ આપણા સોયાબીન છે 45 દિવસનું. જોઈ શકો છો ઘાસનો સ્પ્રે કર્યો તો ઘાસ પીળું થઈ ગયું છે. બરોબર અસર કરી નથી આ વખતે. જોઈ શકો છો તો પણ ઘાસ બળી ગયું છે. અંદર ચોખ્ખું છે. અંદર જોઈ શકો છો મિત્રો. હવે આ ઈયળ અને ખાતરનો સ્પ્રે આજે કરવાના છીએ. આ બાજુ પણ જોઈ શકો છો, આમાં અહીંયા ઘાસનો સ્પ્રે કર્યો હતો. હવે અહીંયા અમે દવા છાંટતા પહેલાં શ્રીફળ ફોડીએ છીએ. જોઈ શકો છો મિત્રો, આ ખેતરમાં ઘાસનો સ્પ્રે કર્યો તો આવું રિઝલ્ટ મળ્યું છે. જોઈ શકો છો. આ રીતના ઘાસ સુકાઈ ગઈ છે. ધીરે ધીરે સુકાઈ રહ્યું છે અત્યારે. જોઈ શકો છો. દૂર દૂર સુધી સોયાબીન જ દેખાય છે. વરસાદનું વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે. દવા મિક્સ કરી દઈશું બરાબર. પછી પાઇપ અંદર નાખીને થોડી વાર પંપ સેટ ચાલુ રાખીશું, કારણ કે
સ્લીપ પાઇપમાં આપણે મગફળીમાં દવાનો સ્પ્રે કર્યો હતો એ દવા કાઢી અને અંદર પાણી છે અત્યારે, એટલે પાણી અંદર નાખીશું ટેન્કરમાં, બરોબર મિક્સ થઈ જાય પછી સ્પ્રેની શરૂઆત કરીશું. ચલો આગળ જોઈએ હવે. નો જલ્દીથી પકડ. જોઈ શકો છો મિત્રો, સોયાબીનનો વિકાસ કેવો છે. અત્યારે ફૂલ પણ ચાલુ થઈ ગયા છે, જોઈ શકો છો. શું કરવા હાલે? બૂટ તમે પહેર્યા, ફેન્સી બૂટ ને પછી અમે ચંપલ પહેર્યા. બૂટ પહેર્યા તમે પગરી તમે પકડો ને યાર. કોના લાડ લડાવે? ઊંચું રાખ લે. એમ હોમ પ્રેશર રાખવાનું.